25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે છે. જનાના હોસ્પિટલને નવું નામ આપવામાં આવશે. મેટર્નિટી અને ચાઇલ્ડ હેલ્થ કેર હોસ્પિટલનું નામ જો કે વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કરાશે. આગામી 25 તારીખે રાજકોટ વાસીઓને આ ભેટ મળશે. આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ વાસીઓને એક મહત્વની ભેટ છે તે આપવા જઈ રહ્યા છે. જેમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે આરોગ્યને લક્ષી આ ભેટ છે. રાજકોટના મધ્યમાં આવેલી જનાના હોસ્પિટલ અને સાથે જ બાળકોની હોસ્પિટલ છે તે ત્યાં તૈયાર કરવામાં આવી છે, અતિ આધુનિક. આપણી સાથે સિવિલ અધિક્ષક છે રાધેશ્યામ ત્રિવેદી સાહેબ, તેઓની સાથે વાત કરશું. સર, ખાસ તો આ હોસ્પિટલ છે તે કેટલા માળની છે અને શું શું પ્રકારની સુવિધા રાજકોટવાસીઓને મળવાની છે, શું કહેશો? એટલે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને રાજ્ય સરકારથી સહયોગથી આ મેટર્નલ અને ચાઇલ્ડ બ્લોક, જેને આપણે પહેલા જૂની ભાષામાં જનાના હોસ્પિટલ કહેતા હતા, આ જનાના હોસ્પિટલ નવનિર્મિત જનાના હોસ્પિટલ તૈયાર થયું છે. આ જનાના હોસ્પિટલ કુલ સંખ્યા જોઈએ તો અંદાજન 800 બેડનું છે, 793 બેડનું છે અને આમાં બાળકો અને માતાઓ માટે આ એક્સક્લુસિવલી હોસ્પિટલ તૈયાર થયું છે. જ્યાં સુધી આમાં સગવડતાની વાત છે, શું શું સુવિધા છે આમાં આપનું જોઈએ તો આ ગ્રાઉન્ડ ફ્લોરથી ચાલુ થાય. પહેલા બેસમેન્ટ છે, પછી ગ્રાઉન્ડ ફ્લોર છે અને પછી 11 માળો છે. એટલે ટોટલ 13 માળની બિલ્ડિંગ છે. અને આમાં આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચાલુ કરીએ તો પહેલા તો ઓપીડીની સુવિધા સાથે ઓપીડી સુવિધા છે. ઓપીડીમાં બાળકોનું ઓપીડી, સગર્ભા માતાઓનું ઓપીડી, પછી કુટુંબ નિયોજન માટે ઓપીડી, આ ઓપીડી છે. પછી આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેસવારી, દવાઓનું બારી અને આમાં તપાસ માટે લેબોરેટરીની સુવિધા છે. લેબોરેટરીમાં બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી અને માઇક્રોબાયોલોજી આ 3 ડિપાર્ટમેન્ટ આવી ગયું. આ સાથે સાથે રેડિયોલોજી વિભાગ નીચે રહેશે. રેડિયોલોજી વિભાગમાં અલ્ટ્રાસોનોગ્રાફી અને એક્સરેની સુવિધા રહેશે. પછી આપણું આગળ વધીએ તો જે અત્યારે જે કુલ લેટેસ્ટ અપડેટેડ 8 એટલે 8 ઓપરેશન થિયેટર છે, જે એકવાર આપનું જોઈએ તો બધી ડિજિટલી ઓપરેટેડ છે. એકવાર આપનું બટન દબાઈએ તો ઓટી ખુલી જાય, પછી આપનું બટન દબાઈએ તો બધું ચાલુ થાય. એટલે ટોટલ અપડેટેડ 8 ઓપરેશન થિયેટર છે. પછી જે કોઈ રિસ્ક વાળું બાળકો હોય આ માટે એનઆઈસીયુ, પીઆઈસીયુ એટલે કોઈ નવજાત બાળક હોય આ માટે, પછી કોઈ મોટા બાળક હોય એટલે 5 વર્ષ સુધી બાળક હોય આ માટે આઈસીયુની સુવિધા છે. પછી જ્યાં સુધી સગર્ભા માતાઓની વાત છે, સગર્ભા માતાઓમાં આપણે પહેલાથી જાણ છે કે સૌથી વધારે નોર્મલ ડિલિવરી અહીંયા થાય છે. પણ અમુમન જે કોઈ પણ રિસ્ક વાળું જે સગર્ભા માતા હોય આ માટે આઈસીયુની વ્યવસ્થા કરેલી છે, જેનું કહેવાય ઓબ્સ્ટેટિક આઈસીયુ. એટલે ઓબ્સ્ટેટિક આઈસીયુ પણ છે અને આ બહુ અદ્યતન છે. આ સાથે સાથે આપનું જે છે જે કોઈ પણ પરિસ્થિતિ આવે ક્યારે જે રિસ્ક વાળું કોઈ સગર્ભા માતા આવે તો ટોટલ સારવાર અહીંયા થાય. આ માટે સ્પેશિલિસ્ટ ડોક્ટરનું ટીમ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનું જે 11 જિલ્લો છે આ 11 જિલ્લાઓમાંથી કોઈ પણ સગર્ભા માતા આવે તો કોઈ પણ પરિસ્થિતિમાં આપના અમદાવાદ અથવા કઈ બીજી જગ્યા નહીં મોકલવું પડે, આ માટે સુવિધા રાખેલી છે. આ માટે રેફ્રિજરેટર અને અલગથી મહેકમ પણ સરકારશ્રી તરફથી હું સરકારશ્રીને ધન્યવાદ આપું છું કે અલગથી મહેકમ તમે ફાળવેલી છે. અને આ મિલ્ક જે આપનું સાચવીએ તો 10 થી 15 દિવસ સાચવી શકીએ. એટલે કોઈ પણ જાતનું જે માતાનું અવસાન થઈ જાય અનફોર્ચ્યુનેટલી તો બાળકોને માતાનું જ દૂધ મિલે, આ સુવિધા રાખેલી છે. ત્રિવેદી સાહેબ, તેઓનું કહેવું છે કે રાજકોટની આ હોસ્પિટલ એવી હશે કે ખાનગી હોસ્પિટલોને ટક્કર મારશે. તમામ પ્રકારની સુવિધા છે તે આ હોસ્પિટલની અંદર મળવા જઈ રહી છે. એટલે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એક સમયે જનાના કહેવાતી, પરંતુ આ વખતે આધુનિક નામ સાથે હવે રાજકોટવાસીઓને આ હોસ્પિટલની સુવિધા મળશે અને સાથે 8 જેટલા ઓપરેશન થિયેટર પણ કાર્યરત છે તે શરૂ થતાની સાથે શરૂ થઈ જશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.